જુલાઈ થઈ ગઈ છે ને 12 જુલાઈ સુધીમાં જે આપણે રાજ્યની અંદર વરસાદ પડવાનો હતો એ 11 જુલાઈ સુધીમાં પડી ગયો. આજે 12 જુલાઈથી જે આપણું એક અનુમાન હતું એ મુજબ આજે વરસાદની તીવ્રતામાં એવરેજ ગુજરાત લેવલે બહુ મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કહી શકાય કે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓને બાદ કરતા કોઈ મોટા વરસાદો છે એ આજે નોંધાયા નથી. હા, એક ચોક્કસથી વાત છે કે દક્ષિણ ગુજરાતની અંદર હજુ થોડુંક ભારે ઝાપટાઓ છે એ ચાલુ છે. બીજી વાત એ છે કે અત્યારે રાજ્ય ઉપર એક પ્રકારે વાદળછાયું વાતાવરણ છે. તમને માહોલ જોતા એવું લાગતું હશે કે આ વરસાદ તૂટી પડશે, પણ અત્યારે છતાં પણ આ વરસાદ વરસતો નથી. એનું મેઇન કારણ છે કે આ જે વાદળો છે તે હાઈ લેવલના વાદળો છે. તેની ઊંચાઈ છે એ 700 ને 850 HPA લેવલ કરતા પણ વધારે ઊંચાઈ છે, જેને કારણે આ વાદળો છે આપણે વરસાદ ન આપી શકે. માત્ર એક વરસાદ જેવો માહોલ દેખાય, એટલે આ એક વરસાદ જેવો માહોલ દેખાશે, આમાં હમણાં વરસાદ થવાનો નથી. હા, એક ચોક્કસ વાત છે કે જેવી રીતે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર 9, 10 અને 11 તારીખના રોજ વરસાદ નોંધાયો છે, છતાં પણ અમુક વિસ્તારો બાકાત રહી ગયા છે. ઘણા બધા મિત્રોને અમને કોમેન્ટ આવતી હોય કે પરેશભાઈ તમે વાત કરતા હતા પણ અમારે વરસાદ નથી આવ્યો. એનું મેઇન કારણ છે કે આ જે વરસાદ પડ્યો છે તે આપણે 850 HPA લેવલ એક સિયર ઝોન હતો ને એક અરબી સમુદ્રનો કરંટ હતો, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આનો સારો એવો લાભ મળ્યો છે. આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. એનું મેઇન કારણ છે કે આમાં બંગાળની ખાડીની સિસ્ટમ નહોતી. હવે જે 16 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવવાનું છે. જે વરસાદ છે એ અત્યારે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે સાર્વત્રિક, પછી ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર એ આ વરસાદને આવરી લેશે. જોકે 2024ના ચોમાસા દરમિયાન આજે 12 જુલાઈ સુધીમાં જે વરસાદ નથી પડ્યો એટલો હેવી, ભારેથી અતિ ભારે અને અતિ તીવ્રતા સાથે નદી નાળા છલકાય અથવા તો ડેમો ઓવરફ્લો થાય, આ પ્રકારનો વરસાદ છે હવે 16 તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યું છે. જો કે અત્યારે આપણે તમામ પ્રકારના જે હવામાનના પેરામીટર છે એ પણ આવનારા દિવસની અંદર એટલે કે 16 જુલાઈથી ફેવરેબલ પોઝિશનની અંદર છે, સારો વરસાદ આપી શકે એવી કન્ડિશનની અંદર છે. અને એક બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે, જેને કારણે ગુજરાતના તમામ રિજનની અંદર 16 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ 8 દિવસનું એટલે કે અઠવાડિયા આસપાસનું હેલાડું થાય તેવી પણ એમાં શક્યતાઓ રહેલી છે. અને એ વરસાદ છે તમામ રિજનની અંદર લાભ પણ આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને આ ટૂંકી માહિતી આપવાની હતી, જે અમે રોજ આપને કહી રહ્યા છીએ એ જ માહિતી હતી. ઉત્તર ગુજરાતની અંદર આ 3 દિવસની અંદર વરસાદ નથી નોંધાયો એનું ટેકનિકલ કારણ છે એ પણ મારે આપને એક વૈજ્ઞાનિક કારણ આપની સમક્ષ રજૂ કરવાનું હતું. અને હવે નવો રાઉન્ડ આવવાનો છે એના વિશે પણ માહિતી આપવાની હતી. મહત્વની બીજી બાબત એ છે કે અત્યારે આપણે ઘણા દિવસથી આપણે ગરમી ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ. હવે 16 તારીખથી જે આ રાઉન્ડ આવવાનો છે એમાં જે સારા વરસાદો પડી જશે એ પછી આપણે ઉકળાટ અને બફારો જે છે એમાંથી પણ છુટકારો મળે તેવી પૂરી શક્યતાઓ છે. 16 તારીખ પછી જે વરસાદ ચાલુ થશે એટલે રાજ્યભરની અંદર ગરમી ઉકળાટમાંથી રાહત પણ મળી જશે. અને અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક ચાલી રહી છે, એટલે કે આ સિઝનની અંદર જે આપણે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન હોય એ પવન ચાલી રહ્યો છે. અને આવનારા 8 દિવસ સુધી આ જ પ્રકારના પવનો ચાલશે. એટલે પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ નજીક છે. ગરમી ઉકળાટ છે 16 તારીખ પછીથી આપણે એમાં ઘટાડો થઈને રાહત મળે તેવી શક્યતાઓ છે. અને 16 તારીખથી એક વરસાદનો સારો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી.